આવ્યા બટા કેમ છે? સારું છે? હા હો મમ્મી બહુ સારું છે. હું કરે તાર ઘેરે બધા તાર હાહુ બધા મજામાં છે ને? હા એ જો ને બધા મજા કરે એ બધા શું વાંધો હોય? વાંધો તો મારે છે. મારે એટલા બધા હામટા માળા નો એકલી ઢવડવો પડે, કેટલું બધું મારે કામ કરવું પડે. ઈ બધાને થોડું કઈ વાંધો છે? ઈ બધાને જલસો છે. તમે કોને ખબર હું જોઈને મને એટલા બધા હામટા માળામાં દીધી જ ખબર નથી પડતી. જો બટા એવું ન હોય, ઝાઝા માણસ નો પરિવાર હોય, ઝાઝા ભાઈઓ હોય, મોટો પરિવાર હોય, એમાં રે અને એમાં હામટા માળામાં રહેવું એ દીકરી દુખી હોય અને હેરાન થાય એવું ન હોય. અમુક ઝાઝા માણસો માં જે ભેગું રહી ને જે માણા એવી મજા એકલા રહેવામાં નથી. બધાની હારે રહેવાની કેટલી મજા છે એ અત્યારની છોકરીઓને ખબર નથી પડતી. અત્યારની છોકરીઓ એવું વિચારે કે આપડે બધા ભેગા રહીને કદાચ બે કામ વધારે કરવા પડે એટલે તરત એમ થાય કે એટલા બધા માણા ભેગા રહેવું મારે ઢવડવો આની કરતા તો અમે એકલા રહી તો બે માણા વધારે કામ કરીને અમે અમારું ઘર બહુ સારું ઉકાળીએ. પણ એ લાંબુ આગળનું ભવિષ્યનું એવું નથી વિચારતા કે બે માણા એકલા રહેતા હોય અને કદાચ નો કરે ભગવાન ને ભવિષ્યમાં ક્યારેક કઈક તકલીફ આવી ગઈ, ઘરમાં કોઈ મોટું દવાખાનું આવી ગયું, આદમીને બીમાર પડી ગયો તો આખું ઘર અટકી જાય, આખો વ્યવહાર એનો અટકી જાય. અને પછી બાઈ એકલી શું કરે? અને જો ભેગા પરિવારમાં બધા રહેતા હોય ને તો એક વ્યક્તિ બીમાર પડ્યું હોય ને તો એની વાહે આખો પરિવાર હોય, એનું ઘરે નો અટકે અને એનો વ્યવહાર નો અટકે. પણ અત્યારની છોકરીઓ કોઈ આવું વિચારતી નથી. અત્યારે બધાને એકલું રહેવું છે ને એકલું હરવું ફરવું ને બહાર નું ખાવું. બધાને આરે ભેગું રહેવું પડે ને થોડુંક કામ વધારે કરવું પડે એટલે બળ પડે. હા મમ્મી એ વાત તો તમારી હાચી હો. મેં ક્યારે એવું નહોતું વિચાર્યું. અમે અત્યારે આમ ભલે હું કામ કરવું પડે એટલે હું કઉ છું પણ અત્યારે અમારા ઘરમાં કોઈક માણસ એકાદું કોઈક બીમાર હોય ને તો આખું ઘર એટલું એનું ધ્યાન રાખે ને એટલા બધા હામટા માણસ છે પણ બધા બહુ ધ્યાન રાખે ને બધા બહુ હપીને જાય. પણ મેં કોઈ દી એવું ન વિચાર્યું. જે મજા પરિવારમાં હામટા માળામાં ભેગા રહેવામાં છે ને ઈ મજા એકલા રહેવામાં નથી. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને દરેક પરિવાર સુધી શેર કરજો.